Guys, welcome to my new vlog. This is a day 7 of 30 videos with different category vlog challenge. અને આજના બ્લોગમાં આજની કેટેગરી છે વોટ્સ ઇન માય બેગ. મારા બેગની અંદર જે વસ્તુ હોય છે મેં પહેલાંથી કાંઈ કર્યું નથી. પહેલાં કહી દઉં તમને, અત્યારે જસ્ટ 2 મિનિટ થઈ છે એને મેં પૂછ્યું હતું કે કઈ ચેલેન્જમાં આવી રીતના કઈ કેટેગરીમાં વિડીયોઝ બનાવી લગાય. અને મને એવું સજેસ્ટ કર્યું હતું, ઘણી બધી હતી કે પર્સનલ લાઈફ વિશે કહ્યું, અને એમાં મને આ ગમ્યું છે કે તમારા બેગની અંદર શું શું એ દેખાડો. કેમ કે હું કોલેજમાં અત્યારે સ્ટડી કરું BCAમાં, એટલે બેગની તો કમ્પલસરી હોય. તો આપણે જોઈ કે મારા બેગની અંદર શું શું છે. તો ડાયરેક્ટ આપણે આ જ ચેલેન્જની શરૂઆત કરી દઈએ. આ મારો બેગ સફારીનો છે, રિલાયન્સ મોલમાંથી લીધો હતો. અને અનબોક્સિંગ તો ન કે લાગી, પણ જોઈએ એની અંદર શું શું છે. કુલ ટોટલ લેપટોપ બેગ એટલે 3 ખાના, એક અહીંયા છે સિગરેટ, એક આ છે અને એક નીચે છે. પહેલાં આપણે આ દુખાનું ચેક કરી આની અંદર શું છે. આમાં મને ખબર નથી શું શું છે. આ પોલિથીન એક કે વરસાદની આવે તો બેગની આની અંદર નાખવા હે. લેપટોપની મારે લખેલું હોય છે, લેપટોપની આખે કોથળી. લેપટોપ માટે છે સ્પેશિયલ બેગ, એ લેપટોપનો છે. આ તો હું સ્ટડી માટે લઈ જાઉં, બાકી કાંઈ તો ખરું. આમાં પેન ડ્રાઈવ ને એ બધું, કેબલ બધી, પેન ડ્રાઈવ OTG વગેરે બધું. હવે તો કાંઈ નથી લાગતું, હવે આમાં કાંઈ નથી. હવે આપણે જોઈએ બીજું ખાનું. બીજા ખાનામાં તો ઘણું હોય છે, પેનું ને એ બધું જેટલું હોય છે. પહેલાં એમ નામ જોઈએ આપણે. સૌ પ્રથમ પહેલાં કાઢી લઈએ મોટામાં મોટું હોય ચાર્જિંગ. આ એ લેપટોપનું ચાર્જિંગ 150 વોલ્ટનું છે, ઘણું મોટું. આનો વજન એટલો આવે, ખાલી ચાર્જિંગનો વજન જ. પછી એક પેન, ખાલી માત્ર એક પેન. આમાં સુગંધની સારી આવે એટલે આ રાખીએ પેન. પછી એ આપણું મારું આઈ કાર્ડ, પહેલાં સેમેસ્ટરમાં હતો ત્યારનું આવી ગયેલું આઈ કાર્ડ. આવો કાંઈક લાગતું હતું મારું મોટું. પછી બીજું શું હોય એની અંદર, આ છે મેન વસ્તુ અમારા માટે, જે મુસાફરી કરતા હોય છે ST મહિના માટે. મેન વસ્તુ પાસ STનો 1 મહિના માટેનો હે, હમણાં પૂરો થઈ છે. હવે તો કાંઈ નથી એમાં. હવે આપણે ખોલીએ આ જે મોંઘા માયલું ખાનું છે એ. આની અંદર તો હે લેપટોપ. બીજું જો પહેલાં આવી જાય આપણું લેપટોપ કાઢી જ લઈ બારે. જેને ન ખબર એમ કહી દઉં, HP વિક્ટર્સનું લેપટોપ છે. અમારે આવ્યું હતું 55,200માં લેપટોપ. આવી રીતના કાંઈક લુક છે એનો, વીનો સિમ્બોલ છે વિક્ટર્સનો. આખું લેપટોપ છે. જેને વિડીયો ન જોયો હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, જોતા આવજો. આનું અનબોક્સિંગ ને બધું કરેલો છે. પછી આવી જાય 3 ચોપડા. કુલ અમારે વિષય 3 જ આવે, પણ હજી એક વિષયની બુક નથી, એમાં એક રફ બુક છે. આ છે સાયબર ક્રાઇમની, એટલે સાયબર સિક્યુરિટી કઈ લાગી. ને હેન્ડ રાઇટિંગ મારી કાંઈક આવી થાય છે, બહુ એટલી બધી ખાસ તો નથી, જેવી હોય એવી. પછી જવા દઈએ. અસાઇનમેન્ટની કાંઈક આવે ને કાંઈક લખી નાખી બધી. આ છે મારી રફ બુક. આ ગુજરાતી નથી, ગુજરાતી હવે ભૂલી ગયો, આવું લખતા જ ભૂલી ગયા. ગુજરાતી અંગ્રેજી જ આવે બધી. અને બહુ કાંઈક જલ્દીમાં હોય ત્યારે આવા અક્ષર થાય, જવા જ દે ફટોફટી. આ રફ બુક ભરાવા આવી. હવે આ છે પાયથનની, લગભગ આ પાયથનની જ છે. અત્યારે જ હજી લખીને મૂકી એમ, હમણાં થોડીક વાર પહેલાં જ પાયથનને અસાઇનમેન્ટની પૂરું કર્યું, એને 4ની બધી. હવે બાકી તો હવે લગભગ તો કાંઈ બેગમાં નહીં હોય. પેડ રહી ગયા, પેડ નવું પરાઈને હવે લીધું હોય. અત્યારે પેડની જે જરૂર ન પડે લઈ લીધું હોય. આ પેડ તો આ બધી જેટલી સામગ્રી દેખાય આ છે મારા બેગની. વોટ્સ ઇન માય બેગ કેટેગરીની અંદર આટલું છે આપણે. અને આ છે બેગ. હવે હાવ ખાલી જ થઈ ગયો બેગ, ઊંધો કરીને દેખાડી દઉં. અને બેગની વાત કરું તો બેગ આવ્યો તો મારે રિલાયન્સ મોલમાં 800 રૂપિયાનો ફૂલ સફારીનો છે. 800 રૂપિયામાં લેપટોપ માટે લીધો હતો સ્પેશિયલ. લેપટોપ લઈ જ જવું અને થોડા ઘણા ચોપડાની લઈ જવું, બાકી તો કાંઈ છે નહીં. તો આ હતી આજની કેટેગરી આપણે, બાકી કાંઈ તો હતું નહીં. સિમ્પલ હતી કેટેગરી, પણ બધાને ખબર ન હોય કે મારા બેગની અંદર શું. એટલે ચેલેન્જ પૂરો કરવા હાટું નવી કેટેગરી હાટું આપણે આ મને એવું લાગ્યું કે આ સારું રહેશે એમ. ને બાકી હવે કાલની વાત કરું તો કાલની કેટેગરીનું એવું કાંઈ ડિસાઇડ કરેલું જ નથી એકઈમાં કે આઈડ આ મૂકવું, કાલ આ મૂકવું. એવું તાત્કાલિક ભગવાન ભરોસે મૂકી દીધું હોય, જે આવે યાદ ડાયરેક્ટ બનાવીને એડિટિંગ કરીને ત્યાંથી મૂકવાનું. નકર જનરલી એવું હતું કે આજ વિડીયો બનાવું, નિરાતે એડિટિંગ કરવું ફાઈન એમ, પછી બીજો દી વિડીયો મૂકવું. પણ અત્યારે વાગી ગયા 10 વાગે હું વિડીયો બનાવું, 11 વાગે લગીનમાં એડિટિંગ કરીશ, બીજાનું વાઈફાઈ ગોતીને હું પછી અપલોડ કરીશ. આ બધું રામગાડું હાલ્યા રાખે ધીમે ધીમે. એટલે ચેલેન્જ પૂરો થતો રહીએ, બાકી ચેલેન્જ પૂરો થાય નહીં. મેં પહેલાં જ કીધું હતું કે આમ કમ્પલસરી નથી કે પૂરો થઈ છે જેવું. 30 વિડીયો પહેલાં તો ગોતવા જ એટલા મુશ્કેલ પડે કે કાલ કયો બનાવશું, આજ કયો બનાવશું. આ તો ચડી જાય એમને વિડીયોની બની જાય છે. મોબાઈલ એટલો હાઈફાઈ નથી, તો એ વાંધો નહીં. આપણે એના કેટેગરી આવી નથી.
આજની જે કેટેગરી હતી એ પૂરી કરી નાખી. આજનો ચેલેન્જ પૂરો ડે 7 ને કાલ આપણે મળી નવી કેટેગરી આવી, નવા એક ચેલેન્જ આવી ને નવા વિડીયો સાથે. જય શ્રી રામ, રાધે રાધે.